હેલો ફેમિલી, કેમ છો તમે બધા? છો મજામાં મજામાં મારા વાલા બાકી શુભ સવાર, ગુડ મોર્નિંગ. સવારમાં આપણે આવી જઈએ મારા વાલા આપણા ખેતરમાં. તો ખેતરમાં છે ને શું શું વાવ્યું, શું કવડું છું, સોળી બોળી બધું શું છે, હું બધું દેખાડવામાં આવશે. તો વિડીયોની અંદર બેના રહેજો. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ મારા વાલા. કેમ જો આંબા તો જો મારા વાલા કોળી જશે. નાના નાના આંબા લાવ્યા ને એ કોળી જાય, હવે બધા કોળી જશે, કાંઈ વાંધો હવે આવ્યો નથી. હા હું કહેલો હતો ને, નવા પાંદડા આવી જશે. આ બધા તમને જેટલા દેખાય ને એ બધા નવા પાંદડા છે. અને આમાં તો જો આ બધી અમે વાયલર નહીં તું સોંપેલી છે. આ શામમાં એમ અમે થોડી સોંપેલી છે. બાકી આમ જો એક આંબો જ ન કોળો, બાકી એ આંબોથી જો કોળવા આવી ગયેલો છે. અને આ આંબો આમ મતલબમાં થોડા બધા આંબા કોળી ગયેલા છે, એવું બધું છે. આગળ તરબૂચનો વેલો છે, તમે જોઈએ તો કહેશો. તો હાલ હું તમને સોળી બતાવી દઉં. એ પહેલાં તો માંડવી છે, હું તમને બતાડું માંડવી કેવી કેવું કવડી છે ને એવી બતાડું. હાલો આમ જો માંડવી છે ને, આપણે અહીં તોડીએ ને તો કંઈક અવડી થઈ ગઈ છે માંડવી. જો ભાઈ અમારે જો કંઈક માંડવી અવડી થઈ જાય, આવું બધું છે ભાઈ. ખાવામાં કેવી લાગે હે? થાકું ઉભા રહો. ખાધી નહોતી મારા વાલા માંડવી. બસ આ ખેન છે ને ખાટી કાતરીની કરે છે. અમે ઠેઠ ઓલા પણ ઓલા પણ સુધી એવું બધું છે ભાઈ. એ કર્યું છે કારણ કે ઓથારો થઈ જાય ને એવું બધું છે ને. આંબલી પવન આવે ને તો હોપટ આવે, માંડવી બધું બાળી દે, એટલે ઓથારો અમારે કરવો પડે. બાકી હાલો હવે આપણે કન્ટિન્યુ જઈએ સોળીમાં કેવું કરવું એમ. કારણ કે 2 મહિનાથી 2 થી 1.5 મહિના વરસાદ નહોતો આવ્યો. એમાં પાછું સોળી બોળી બધું હૂકવી દીધું હતું. અને 3 દિવસ પહેલાં પાછો વરસાદ આવી ગયો છે, એટલે કાંઈ વાંધો આવે એવું નથી. કારણ કે એ જો લીલું છે, એટલે કે જમીન લીલી છે આમ જુઓ પાણીવાળી, એ કાંઈ વાંધો આવે એવું નથી. તો સોળી તો જો કાંઈક આવી છે ભાઈ, તમે જોઈ શકતા હશો. બાકી આપણું આખું ખેતર છે. ઓલા પણ હશે ને, આ નાસો વાલળ છે, હું તમને વાલળ પણ બતાડી. બાકી ફેમિલી હું તો જો ઓલા પર ખેતર પાછો આ પડખ્યા ભાઈ આવ્યો છું મારા વાલા. બાકી આંબા તો કોળી જશે, પણ જરા કોળ્યા છે. અને અમે પાછું જો મગ વાવી દીધા છે, આવડા થઈ જશે. પારવા કરી નાખ્યા છે મારા વાલા. તમે કંઈક વાવ્યું કે નહીં વાવ્યું કહી દેજો કોમેન્ટ કરીને. અને બીજી વાત એ કે હવે આપણે જવાનું છે વાલોલ, તમને હું બતાડી દઉં. બાકી હાલો નહીં. અને આ માંડવી છે ને કંઈક આવી છે ભાઈ. આમાં હે કે આજકાલ આ પડખે કાંઈ નહીં થયું, કારણ કે ડાયરેક્ટ ઉપર ઓલા પણ આવી આવે છે, એવું બધું છે. ને આમ તો આમ બધા ઓલું કરી નાખ્યું. શું કરી નાખ્યું ખબર છે? કટકા બાંધી દીધા અને કાર્પેટર નાખ્યું ને પાછું ટાટું પીટી દીધું છે, એવું બધું છે. બાકી વાદળા જોવો તમે. અને અહીંયા કંઈક જો વાલળ છે, એમ ઉતારી લીધી હતી. 2 ખોબા વાલળ નીકળી છે આમાં, એટલે કંઈક છે વાલળ. અને બીજી વાત, ડોડા સોંપ્યા આંબાના ખામડે ડોડા સોંપ્યા હે ને, એ ડોડા હે ને 13 ખોલીને ખાઈ ગયા. બોલો શું કરવું? તરબૂચ સોંપ્યા ને એ કાઢીને ખાઈ ગયા, પણ પછી તરબૂચ પાહા સોંપ્યા અને ડોડા હવે સોંપવાના છે. અને આ છે ને કાંઈક ગવાર છે ભાઈ, આવો લાંબો ગવાર છે ભાઈ. તમારે છે કે નહીં કોમેન્ટ કરીને કહી દેજો. બાકી આ છે લાંબી વાળો જો આવી. આ તો ભાઈ બકાલો આપણે બધાને ઘરે હોય જ તી કેમ પણ. અને આ છે પાછું બાજુવાળાનું ખેતર ભાઈ. આ છે ને તરબૂચના વેલા છે. જો આવા કંઈક છે ગવાર ભાઈ, લાંબા ગવાર છે, મીઠા આવે ને લાંબા થઈને પછી વાંકો વળી જાય એ ગવારના છોડવા છે. એટલે આ ગવાર ખાવામાં છે ને મસ્તી ના થાય ને ઈવડા ઈ. હાલો તો ફેમિલી, તમે બધા મજામાં છો ને? મજામાં રહેવાનો વિજયભાઈના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજમાં અમારા આ છોકરીનું બર્થડે છે. હેપી બર્થડે બધા કોમેન્ટમાં કહી દેજો. કોમેન્ટમાં હેપી બર્થડે કહી દેજો. નાનકડી એવી કોમેન્ટ કરજો, મજા આવશે તમને બધાને. અને મારા ભાઈ નેક્સ્ટ લેવલની મહેનત કરે તો આખો દી વિડીયો કેમ ખબર ન રહી, બોલો મારા વાલા. અને આવું છે બર્થડેનો કેક કાપવા. તને કોઈ કીધું કેક ખાવાનો? આ જો ભાઈ મહેમાન આવ્યા છે મારા વાલા. મહેમાન આવ્યા બોલે મહેમાન ગાઈસ કેક ખાવાનો છે, પણ એને લીધા થતી નથી. ભલે બાદો આગળ બેહી દેવા જાય કે અમે ઉપડી કે કાપીએ કેક. જોવો
એને કીધે તેમ હાલો ભાઈ તમને કેક ખાવા હે ને કેક કાપવા લઈ દેવા નથી ભાઈ ના પાડેલ છે તો ફેમિલી હવે આપણે આમ જો ઉપડે છીએ બર્થડે માં અને આમ જો ટીન 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 આમની અંદર કાંઈ નહીં બોલો ભાગો કુકડા બધે પી જશે મારા વાલા બાકી ભાજી આપણે શીતલબેનનો બર્થડે છે બધા મિત્રો હેપી બર્થડે લખી નાખજો મારા વાલા બાકી આમ જો આપણે જઈએ છીએ આમ તો ઓલા પણ સેટઅપ બેટઅપ થઈ ગયું પણ હાલો તો આપણે થોડાક મોડા ભેગા બાકી પૂગી તો જાવ આ ટીડી કરતી ને એમાં તો મારા વાલા કેક જરૂર ઓલા પણ જરૂર મારા વાલા હેપી બર્થડે કરીને ખોલા હાલા ભાઈ શામજીભાઈ ને હાલા શામજીભાઈ આપે છે ને નાની બેન ને 500 રૂપિયા ભાઈ અને હાલો તો કેક કટિંગ કરીને ખાઈ જાય જલ્દી હાલો તો મિત્રો હવે કન્ટિન્યુ કેક કાપવાનો છે ભાઈ જો આગળ કાપે છે આમ કેક બર્થડે મારા વાલા આવો બધું છે જો કેક જો શીતલ ના ફેમિલી કેક બેક ખાઈ લીધો છે ને હવે પાછા ભાઈ ઘરે અને તો આજનો કેવો લાગે તમને વિડીયો જો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય 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 બાય